લઈએ લઈએ લઈએ, જોરદાર 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 જોરદાર. યુનિટ નંબર 5 માં દીદી આ બાજુ, કોંડલિયા દીદી આ બાજુ. યુનિટ નંબર 5 માં આપણે કંઈક અહીંયા આવીને અટકેલા હતા. આ હાઈલાઇટ લેવ, ચાલો ઓપનિંગ પહેલા જ બોલે છગ્ગો આલા, પહેલા જ બોલે છગ્ગો. હાઈલાઇટ કરજો. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ. આ ટ્રુ ફોલ્સમાં પૂછાય. આ પાયરોટેકનિક નો ફટાકડાઓનો જે ઉદ્યોગ ખરો પર્ટિક્યુલર, આપણે ફટાકડા પર જ અત્યારે ફોકસ કરીએ, એમાં સૌથી મોટામાં મોટો ગ્રેટેસ્ટ ડેન્જર શું છે? ઇટ ડીલ્સ વિથ ફાયર. એમાં આગ સાથે કામ કરવાનું છે ભાઈ. અને ગમે ત્યારે ધડાકા થાય. થોડીક ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન આવે છે ત્યાર પછી ઓનલાઈન પણ ચેક કરીએ કે આ વાત સાચી કે ખોટી. ધ ઇન્ડસ્ટ્રી, આ જે ઉદ્યોગ ખરો ફટાકડાઓનો, ઇઝ નોટોરિયસ. કોઈ દિવસ આપણે વિચાર જ નહીં આવ્યો કે સાહેબ ફેમસ એટલે પ્રખ્યાત. બધા લોકો સારી રીતે જાણતા હોય, ભાઈ નરેન્દ્ર મોદી તો કે ભાઈ આખો બધા લોકો સારી રીતે જાણે છે. પણ જેને કંઈક ખરાબ રીતે જાણતા હોય તે આતંકવાદી હોય, કોઈ ગુંડો હોય, ડોન હોય, તો તેને સારી રીતે ઓળખે બધા છે, પણ સારી રીતે નહીં, ખરાબ રીતે. એના માટે આ શબ્દ છે નોટોરિયસ. નોટોરિયસ એટલે કુખ્યાત. એની ખ્યાતિ ખરી, લોકો એને જાણે છે ખરા, પણ કુ એટલે કે ખરાબ રીતે જાણે છે. ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ, આ ધંધો જે ખરો એ એના અકસ્માત માટે કુખ્યાત છે, પંકાયેલો છે દેશી ભાષામાં કહીએ તો. વેધર ઇન ધ યુએસએ, ભારતનું નામ નહીં આપ્યું, પહેલા અમેરિકાનું નામ આપ્યું. જાપાન, ભારતનું નામ નહીં આપ્યું, બીજા નંબર પર જાપાન છે, પછી ઇન્ડિયા આવે બેટા, પછી ઇન્ડિયા આવે. એટલે આ લોકો ત્યાં અમેરિકા અને જાપાન જેવા જે વિકસિત દેશો જે ખરા ને, ત્યાં પણ અકસ્માતો થાય છે, ત્યાં પણ આગ લાગે છે, ત્યાં પણ ધૂમ ધડાકા થઈ જાય છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. આમ તો જે પેલું પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર, એ જે મિશ્રણ જે ખરું આમ સ્ટેબલ છે, સ્થિર છે, કંઈ વાંધો નહીં આવે. ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, જો એને ઠંડી અને સૂકી જગ્યા પર મૂકો તો. પણ જો ગરમ જગ્યા પર મૂકી તો ધૂમ ધડાકા ઓર્કેસ્ટ્રા ચાલુ થઈ જાય. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એટલે આકસ્મિક રીતે, અજાણતા, જો કદાચ એને ગરમી વાળા એરિયામાં મૂકી દીધું હોય, તડકામાં મૂકી દીધું કે જરાક કે ને કે તડકામાં સુકવીએ, આહાહા ગરમ થઈ ગયું એટલે સમજવાનું કે ગયા કામમાંથી. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ. ફ્રિક્શન નો અર્થ હશે ઘર્ષણ. એક વસ્તુને આમ ઇવન આપણે બાકી બધી વાત છોડો ને, આપણે ઇવન આપણા હાથ ઘસીએ તો હાથ પણ ગરમ થઈ જાય. માત્ર 15 થી 20 સેકન્ડ જોરમાં હાથ ઘસો તો હાથમાં એટલી ગરમી પેદા થાય કે તમે 15 કે 20 સેકન્ડ પછી કદાચ હાથ ઘસી પણ નહીં શકો. અને જો ઇન કેસ બાજુવાળાના હાથ પર જો મૂકી દીધો, હું છે નથી લાવ્યો, તારા ભાઈ એકદમ ગરમ છે, વસ્તુ રહેને દે બેટા, તું ઓલરેડી કે ને કે કઈ છે નહીં. હા એ જ ને. ઓર ફ્રોમ અ સ્પાર્ક, કોઈ જગ્યા પર કંઈક તણખલો થતો હોય, ઓર એન ઇમ્પેક્ટ, કંઈક વસ્તુ જોરમાં પડે, ધડાકો થાય, તો તેમાંથી પણ પછી આગ લાગી શકે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ, લુક ફોર શોધવું, ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. વૈજ્ઞાનિકો આમાં સંશોધન કરે છે, ફટાકડાને હજુ વધારે સુરક્ષિત કઈ રીતે બનાવી શકીએ એના માટે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝડ ટુ, હાઇલાઇટ કરજો, યુઝડ ટુ. આ તમારું ફંક્શન કહેવાય બેટા, યુઝડ ટુ. હેબિચ્યુઅલ પાસ્ટ, કોઈક ક્રિયા ભૂતકાળમાં નિયમિત રીતે થતી હોય, એ તમારા દાદા લોકોને પૂછવાનું, પપ્પા મમ્મીને પૂછવાનું. ભીડે જેવી વાત ચાલુ કરે, હમારે જમાને મેં, તું રહેને દે, તું રહેને દે ભાઈ. દાદા લોકો તમારા કે અરે અમારા જમાનામાં અમે કે ને કે 5-5 કિલોમીટર ચાલીને સ્કૂલે જતા, ખબર. દાદાને કે જેવા જેના નસીબ, બીજું તો શું વળી.
આજકાલના જુવાનિયા જાણે ગાડી વગર તો વાત નથી કરતા, જાણે મોબાઈલ વગર તો ચાલતું જ નથી. નસીબ. હાથ ઉપર. હા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ ટુ બી ઇમ્પોર્ટેડ, ઇમ્પોર્ટ એટલે આયાત કરવી. હે આનું વિરોધી એક્સપોર્ટ. આમ તો પોર્ટ શબ્દનો અર્થ થાય બંદર. દરિયા કિનારે મતલબ એરપોર્ટ, પેલું દરિયા કિનારે હોય તે બંદર માટે પોર્ટ શબ્દ છે. પછી હવાઈ અડ્ડા એના માટે એરપોર્ટ. એક્સપોર્ટ એટલે નિકાસ કરવી. ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ફટાકડા જે ભારતમાં ફટાકડાઓ જે ખરા ચાઇનાથી આયાત કરવામાં આવતા હતા, મંગાવવામાં આવતા હતા ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. બીજું વિશ્વયુદ્ધ એટલે ક્યારે થયેલું સાહેબ? ગયા અઠવાડિયે જ થયેલું. કા સાહેબ અમારા ફળિયામાં તારી. જો મારી ભૂલ નહીં થતી તો 1939 થી 1945. અને પહેલો અણુબોમ્બ 6 ઓગસ્ટ 1945 ના રોજ ફેંકવામાં આવેલો હતો. અને બીજો અણુબોમ્બ જે ખરો તે 9 ઓગસ્ટ 1945 ના રોજ ફેંકવામાં આવેલો હતો. આવું મને થોડું ઘણું ચાલજો. ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ. આ આયાતો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અટકાવી દેવામાં આવી હતી. એન્ડ ધ સેફટી મેચ પ્રોડ્યુસર્સ. સેફટી મેચ પ્રોડ્યુસર દેશી ભાષામાં દીવાસળી બનાવનાર કંપની ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. અને મેન્યુફેક્ચર તો આપણે ઓલરેડી અત્યારે લખી જ ચૂક્યા છે. મેન્યુફેક્ચર ક્યાં ગયો લા? ઉત્પાદન કરવું, ખબર નહીં ક્યાં ગયું. અચ્છા, પહેલા આવી ગયું હશે. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. ફાયર વર્ક્સ પર દીપાવલી. એક તરફથી આયાત બંધ થઈ એટલે તમિલનાડુના શિવાકાશીમાં જે દીવાસળી બનાવવા વાળા હતા એ લોકોને કામ તો ગંધક સાથે જ કરવાનું હતું. એ લોકોએ વિચાર કર્યો કે આપણે ચાલુ કરો લા. ઇન 1992, હલો, 1992માં ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ. 60 કરોડ 1992માં. આજથી 92 થી 2, 2 થી 12, 12 થી 34 વર્ષ પહેલા 1992માં આપણા દેશમાં 60 કરોડ રૂપિયાના ફટાકડા ફોડી નાખેલા હતા. સર એક ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન થતો છે. બોલો સાહેબ, 2026માં કેટલા કરોડના ફૂટે? નાઇસ ક્વેશ્ચન. એ જોઈ લઈએ કે આ જે પાયરોટેકનિક અથવા ફાયરવર્ક્સ ઇન્ડસ્ટ્રીનું આજની તારીખમાં માર્કેટ કેપ, માર્કેટ વેલ્યુ કેટલી છે. આપણે 2025માં ગયા વર્ષે તમે અને અમે આપણે બધાએ ભેગા થઈને કેટલા કરોડના ફટાકડા ફોડેલા. એટલે ખબર પડે કે દેશમાં શું કહેવાય, પેલી શું કે એ લોકો કહેવાય બહુ મંદી છે કે કેમ. હાઉ મચ fireworks, how much is the value of fireworks industry? જરા કંઈ પણ ભાંગેલું લખીને જોઈએ જરા. ઇન ઇન્ડિયા લખવાનું રહી ગયું. ગ્લોબલ આવ્યું આ તો, બટ ઇન્ડિયા લખીએ. ઇન ઇન્ડિયા. ભારતમાં આ ધંધો કેટલા રૂપિયાનો છે? 6,000 કરોડ. The firework industry in India is currently valued between 6,000 crore and 7,000 crore in annual turnover. 6,000 કરોડના ફટાકડા આપણે ફોડીએ છીએ. સાહેબ બહુ મંદી છે. 6,000 કરોડનો તો ધુમાડો કરી નાખીએ. કેટલા દિવસમાં? ખાલી 5-6 દિવસ. મતલબ કે રોજના 1,000 કરોડના ફટાકડા ફોડીએ આપણે.
રોજના 1000 કરોડના ફટાકડા ફૂટે ને એમાં તો પાછું સ્ટોરેજ નહીં થાય કે ના હાચવી રાખો ને આવતે વર્ષે પાછા કામ લાગે અત્યારે ચોમાસામાં હવાઈ જાય. કાં છે ભાઈ તંગી કાં છે મંદી કાં છે ત્યારે 1992 માં 60 કરોડના હતા આજે તો 2 મીંડા બીજા વધી ગયા. વર્થ ઓફ ફાયરવર્ક્સ એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ સિવાકાસી અને જે 60 કરોડના અને આજની તારીખમાં પણ એવું જ છે મેજોરિટી જે માર્કેટ જે ખરું એ સિવાકાસીનું જ છે. આપણે જે આપણા ઘરમાં જે ફટાકડા આવવાના છે તે પણ ત્યાંના જ આવવાના છે. સોની કંપની જે ખરી પછી અનિલના ફટાકડા સ્ટાન્ડર્ડ કંપની જે ખરી તેના ફટાકડા એ બધા સિવાકાસીમાં બને છે. ચેક કરજો ઉપર લેબલ પર ઉપર લખેલું જ હોય છે સિવાકાસી. ઇન સિવાકાસી ફાયરવર્ક્સ સેમ ટુ સેમ આ વિધિ જેવી દેખાતી છે. નહીં આમાં તો વાળ વધારે છે મારા જેવું કેતા જ નહીં ક્યાં તમારા જેવો દેખાય વાળ વધારે છે આના મારા ઓછા છે ગયા કામમાંથી. ઇન સિવાકાસી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર ફરી ફરીને કહું છું મનુ કાકા લખવાનું મનુ પછી મનુ કાકાનો ટાંટિયો તોડી નાખવાનો ફેક્ચર મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ્સ ત્યાં તમે આટલી મોટી મોટી 6000 કરોડ ની કંપની પણ યુનિટ નાના નાના હોય આ જ રીતે બધી જગ્યા પર આ રીતે તમે ચેક કરો એ લોકો મોટા મોટા યુનિટ મોટી મોટા બિલ્ડિંગ બનાવવાનો વિચાર સુદ્ધા પણ સપનામાં પણ એ લોકો નહીં કરે આવો વિચાર કારણ કે ખબર છે અમારે કામ શાની સાથે કરવાનું આગ સાથે દર વર્ષે ત્યાં આગ લાગે જ છે. એ પણ તમને બતાવી દઉં કે આ વર્ષે પણ ધંધો ચાલુ થઈ ગયો છે પ્રોડક્શન ત્યાં કદાચ ચાલુ થઈ ગયું છે અને આગના કેસીસ ફાયર એક્સિડન્ટ ઇન શિવાકાસી એટલે ફાયર એક્સિડન્ટ ઇન શિવાકાસી ટુડે આજે કઈ થયું છે ત્યાં 1 વીક પહેલા જ ચાલુ થઈ ગયું ફટાકડા બનાવવાનું પણ ચાલુ થઈ ગયું આગ લાગવાનું ચાલુ પણ થઈ ગયું એ અઠવાડિયા પહેલાનું જ છે આજો 1 વીક અગો તમિલનાડુ ન્યૂઝ 18 તમિલનાડુ ન્યૂઝ અથવા તો વિડીયોઝમાં જતા રહીએ 1 વીક અગો આ પણ 1 વીક અગો વાળા છે બધા 2 days અગો લે 2 દિવસ પહેલા જ આગ લાગેલી ફાયર વર્ક્સ ફેક્ટરી એક્સપ્લોડ્સ ઇન સિવાકાસી 1 day અગો ગઈકાલે હો કંઈક ધમાકો થયો ચાલો દર વર્ષે આગ લાગે છે દર વર્ષે તો આ જ પ્રમાણે કામ ચાલે છે એટલે એ લોકો જે સાહેબ તો કેમનું પણ નાના નાના યુનિટમાં એક જગ્યા પર 5-10 હજારનો માલ બનાવે બીજી જગ્યા અને બનાવીને એને સેફ જગ્યા પર કે નહીં કે વ્યવસ્થિત પેકિંગ કરીને શિફ્ટ કરતા રહે જેથી કરીને અને તેમાં પણ ખતરો તો ખરો જ કારણ કે તમે જ્યારે વધારે માત્રામાં સ્ટોર કરો એટલે એ પ્રોબ્લેમ તો રહેવાનો જ ધંધો જ એવો છે 3 months દિવાળી સામાન્ય રીતે કદાચ નવેમ્બરમાં છે ઓક્ટોબર એના પહેલા સપ્ટેમ્બર એના પહેલા ઓગસ્ટ પણ અત્યારથી ચાલુ તો થઈ જ ગયું છે ફટાકડા બનાવવાનું કારણ કે 6000 કરોડ છે અને આ પાઠ બનેલો તો 17/1/2017 આ પાઠ બનાવેલો હતો એટલે એ લોકોએ બધું ત્યારે પ્રમાણે બધું માહિતી મૂકી હશે હવે હમણાં તો કે ને કે ઓલરેડી આ જૂન જુલાઈથી જ ફટાકડા બનાવવાનું ચાલુ કરી દે છે 3 months 3 months ની 6 months કરી નાખો એને કે બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ સુપરલેટિવ ડિગ્રી ટાઈમ ફોર ધીઝ યુનિટ્સ આ જે ફટાકડાઓ બનાવવાના જે કંપની ખરી જે કે પણ તમે કહો યુનિટ માટે 3 મહિના 4 મહિના 5 મહિના પહેલાનો ટાઈમ સૌથી વધારે બિઝી હોય છે ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ આ વાક્ય પેસિવ વોઇસનું છે ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી દેશના ખૂણે ખાંચરે બધી જગ્યા પર સિવાકાસી તમિલનાડુથી ફટાકડા બારડોલી સુધી પહોંચે કલોદ સુધી પહોંચે તે મસાડ ને નસુરા ને વડોને નાના નાના ગામડા ખરા ત્યાં સુધી ફટાકડા પહોંચે છે કોઈ ગામ ફટાકડા વગરનું રહેતું નથી ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીઝ યુનિટ્સ આર however far from satisfactory બિલકુલ સંતોષકારક નથી સાહેબ નાના નાના છોકરાઓ હતા આવડા આવડા પોયરાએ ફટાકડા બનાવ્યા હા
There are very few testing facilities for quality. ગુણવત્તા કેવી છે એક જ વખત ચેક થાય કે સાહેબ ક્યારે 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 આપણે ફોડીએ ત્યારે ફૂઈટો મસ્ત છે સુરસુરિયો હા દાદા બકવાસ ફટાકડા છે એક જ વખત ચેક થાય એને થોડું વારે વારે ચેક થાય એટલે એક જ વખત આ ચેક થાય છે ઓર યુનિફોર્મિટી કે ભાઈ બધા ફટાકડા એક સરખા બને છે કે કેમ એન્ડ હાર્ડલી એની સેફટી મેઝર્સ સુરક્ષાના સાધનો ત્યાં કોઈ સુરક્ષાના સાધનો નહીં મળે તમે ગમે તેટલા વિડીયો જોશો ગમે તેટલા વિડીયો યુટ્યુબ પર જોઈ લેવો તમને સેફટીના કોઈ સાધન ફાયર બ્રિગેડ ને આપેલા જે ફાયર એક્સટિંગ્વિશર કંઈ જોવા નહીં મળે એમ જ ચાલ્યા કરે છે જે લોકો આગ સાથે રમવાનો ધંધો કરે છે ત્યાં ફાયર સેફટીનું કંઈ નથી પણ અહીંયા નહીં નહીં ફાયર સેફટી અહીંયા તો આવી જ જોઈએ ને આવું ચાલે છે અઘરો ખેલ અઘરો ખેલ This is why we hear of accidents in Sivakasi year after year. ગઈકાલે પણ થયેલું પરમ દિવસે પણ થયેલું. It is very difficult to get information on how to manufacture fireworks. ફટાકડા કઈ રીતે બને 2017 માં 2016 માં જ્યારે પાઠ બન્યો ત્યારે જીઓ ઢંઢનાઢન નહીં આવેલું હતું એટલે ત્યારે આ તકલીફ હતી હવે તો ઢનાઢન જેમિનીને પૂછશે how to make a big bomb to blow કેતન સરને ઉડાવવા માટે પાછા ગુજરાત જેમલી તો ગુજરાતીમાં જવાબ આપે ને કેતન સરને કાર સાથે ઉડાવવા માટે મોટો બોમ્બ કઈ રીતે બનાવવો જવાબ આપે જેમલી જવાબ આપે પેલી ખુશ થઈ ગઈ કે આ કરવા જેવું તો ખરું કે કાલે ટેસ્ટ લેવાનો છે અહીં માકની અને ઉડાવો કોઈ પથ્થર સે ના મારે મેરે દીવાને કો कोई पत्थर से ना मारे मेरे दीवाने को एटम बम का जमाना है उड़ाओ साले को તમારી માસીને because it is not consider એટલે ધ્યાનમાં લેવું સેફ ટુ ગીવ એવરીબડી ડિટેલ્સ બધાને થોડી માહિતી અપાય આ છોટા ચેતનને જો આપણે માહિતી આપી દઈએ કે બોમ્બ કેવી રીતે બનાવવો તો આ છોટા ચેતન મોટો બોમ્બ બનાવીને લાવે only a very few reliable persons reliable એટલે વિશ્વાસુ આર ટોટ ધીસ આર્ટ બહુ ઓછા જે નજીકના લોકો હોય એને જ આ કલા આ બોમ્બ બનાવવાનું જે વિજ્ઞાન જે ખરું તે શીખવવામાં આવે છે અહીંયા આપણે થોડું સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને થોડુંક પતાવીએ બીકોઝ કે ને કે પતી નહીં રહેશે 3 સ્લાઇડ હજુ બાકી છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ બરાબર તબ તક કે લીએ ટેક કેર સબ્બા ખેર અનુપમ ખેર